મારો મિત્ર છે ગબો, બિચારાને કંપની ફોલ, જીભ જલાય ચોંટે અટકે. આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે કીધું ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું. જૂનું બાંધકામ ને તો ઉપરથી ઝીણી ઝીણી કાંકરીયું ઘરે સમજા. વેલો આવતો જા એવું કીધું ને તો ગભો કે હું વેલો આવું કે મોડો આવું. નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ, મારે વેલા મોડું થાય. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા દે? શું લખીશ પેપરમાં? મારો દાદોજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પડ્યા ને 70 વર્ષમાં કોઈ ચોપડે ન ચડાવી શક્યું. મારો રામ ભલું કરે. અહીંથી જો અમુક ઘા આવે એ ઝીલી લેવાના. મને કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો, 12:30 વાગવા આવ્યા. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોને બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના? અમારા બાપના હાથ પેઢીના ફોટા અહીંયા તાજમહેલમાં લાગે એમ કે ના? તો 3 પેઢી ઉપાડા હેના લીધા, જોઈન બી આવવાને. પણ કે અમારે ઉપરથી ભણાવવાનું આવે ને એટલે ભણાવવું પડે. કે ભણાવવાનું જ આવતું હોય તો અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો. પણ કે ઉપરથી આવે એવું થાય તો આ ગભો એવું કે હવે બધું આવશે. બાનો ભાઈઓ. પ્રશ્ન બીજો કે બોલો, બાટલો ને બાટલીમાં શું પહેર? કે કેમ દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે. બાટલી તો સેટી પડી હોય તો સેટ જ કરી રાખે, આપણે નજીક જવું પડે તો થોડુંક કોટા મારી. પ્રશ્ન ત્રીજો બોલો, પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવી હાલે, આપણે પીવી ન હાલે. પ્રશ્ન ચોથો બોલો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીટરૂટ છે, ઉતાવળે ઉડે. મારો રામ ભલું કરે.